ओम ह्रीं क्लीं स्वाहा ओम भूताय स्वाहा। हो तो अच्छी सूटी नोय आई हो नोय मारकन हुकाई हो ओय मारकन हुकाई हो खावा नहीं बदो दुपाल दीजिए तो बापा नहीं माता बस्टम बुका बुका नहीं, अष्टम भूतकाय भूताय नमः। अष्टम भूत आओ भूत लावानो हो ए गेलजी ओय बेल बेल मु कंटाળી જો હું કોક માં છાળો તો લાપા છે એટલે કોઈક ઢગલો કરી મેલે સમી હતો તો દુકાનો નહીં કા અલે દુકાને હોય પણ પૈસા ના જોઉં એમ કહું પણ गेलજી પૈસાની કમાણી કણ વધારે ખબર તો પેલા બુઆ કરે બુઆ ઈઓને પૈસા બહુ પાડે પાછા ગામમાં તો 4 બુઆ છે તો પછી તો કમાતા હી અને આપણા પાસે તો કશો આવડતું નહીં જતી બનીએ બુઆ બસ આપણે તે કમાવો તો પછી તમે અહીં ખીલાવો કોક પણ મને તો આવડતું જ નહીં તો ખવા જવાનું એમની પાછું મારી ખોટી વાત તો નહીં કહું પણ 3 વર્ષ પહેલા હું બુઆનું જ કામ કરતો હતો તને ભૂલી જાઓ એટલે ના કે એમ આવક તો હારી છે હો તમે થોડું આવડે કે ને એવું અગરબત્તી કરતા આવડે ના વાત પછી શાકભાજી એક પાસે આવડે વગર હું સાધવા જાય તમે નહીં કહેતા મને આવડે થોડું ના એટલે આપણે અગરબત્તી જ કરતા બીજું કોઈ ખાય નહીં અમન એવું છે રૂમાલજી હા બોલો મોટા ભાઈ લે હેડો અને બહુ શેટા નહીં રો અને થોડા પુહંડો આજે તો કાળી 14 પાછી ખબર છે ને હા ખબર અને આપણે એવું કાને કર્યા છીએ સાધવા નીકળ્યા છો પણ બીવો ના પાછા હેડો માણંગાતી મને બીક તો લાગે હમ થોડી થોડી બીક લાગે છે પણ આજે કાળી 14 છે ને એટલે બહુ બોલવાનું નહીં પાછું હો એવું હવ આ તો બહુ કાઠું કોમ છે તમે કોઈ દાણ આયેલા નહીં એટલે તમને ખબર ના હોય હા અમે આ તો મારે તો દર 14 મારે આ કરવાનું જ હોય યાર દર 14 વસ્તુ તો બધું કમ્પ્લીટ લાયા છો ને હા કમ્પ્લીટ હા મોટા ભાઈ કમ્પ્લીટ અને હું શું કેતો આપણે ગોમનું અમે આપણે ગોમ પૂરું થઈ જવા આવ્યું છે હા જો પોવાઈ જવા થયો છે એટલે જો પછી પછી જે બોલવું હોય ને જે કોઈ કે હોય મને કહી દેજો હો પછી આપણે બોલાય નહીં પાછું એવું હા પછી આ તો બધી વિદ્યા ખબર નહીં યાર એટલે મારે તો શીખવાડવું પડે આ તો અમે આયેલો નહીં કોઈ દમ હા એટલે જ તો હું કીધું હા તો બાબરિયો ભૂત ને જણ ને બધું મારા આજ તો બધું મારે પેલું કરી નાખવાનું છે બધાને સાધી લેવાનો છે આજ તો મારે ખમજી પેલા રૂમાલથી કોક લઈને જોશે અરે આ રૂમાલ લેટ લાગો હો પાછો બોલા અરે આ રૂમાલિયા તો નીકળે સાધવા અલે गेलજી છોકરા રૂમાલ લે સાધવા નીકળ્યો અલે અડધી રાતે તે નેકrit ને હું કહું છું આ બુઆ પાણીમાં આવું કરવા તો હે આ હું લીધું પાછું આ સામાન સાધો ને હો પછો નહીં વિદ્યા મળે ને વિદ્યા એટલે હું તમને કહું આપણે આવું હિસી નાખીએ ને તો પછી પૈસાની કોઈ મારામારી રાત નહીં પણ હું તું કહેતો તો પૈસા તૈયારી મળી જાય કા અલે તૈયારી ના મને શીખવું પડે કે નહીં શીખવું એનામાં તો તપસ્યા કરવી પડે તપસ્યા નહીં યાર આજે કાળી 14 છે ને એટલે આ પેલું પત્રવાળી મોહણીઓમાં તો વિદ્યા કરવા હા પેલા લગરાવી કણકા હા છેલ્લે પત્રો તો ગોમના જો પૈયા એ લગરાવી કણ કહેવાય કા એટલે ના હોય તો તમે જો હા મેં તમે એક ક્લાસ છો ના મારે હેન પેલા મોટો ભાઈ હા ના ધક્કો તો નહીં પાછો તો જઈ રહી મને તો બીક લાગે પણ એવા કહેતા કે વધો નહીં મેં જે વિદ્યા કરું એ તમારે થઈ જાય કોઈ વધો આવે એવો નહીં ના એટલે એમાં તાવરને પાછ પૂછ્યું એમ એકલા ના થતા ને કે કાળી 14 છે પકડીને લઈ જા ભૂત આવું નહીં તમાર ના બાપા આપણું કોમ નહીં અમે તો તમારું કોમ નહીં આ તો જે કરતા તમારું એ નહીં આ તો તમે હંગાતી જો એટલે ના એવું નહીં પાછો મોટી વાતો નહીં કરો ખબર નહીં પડતી પાછી મોટો ભાઈ આ તે ભાઈ કા મોટા ભાઈ ની વાત કરતા આ એકલું જવાનથી એ મેલીન જતા રે કા આગળ એમ કઈ આપણે દઈએ તો પછી આપણે કોઈ વિદ્યા ના આવડે પણ આમ પેલા હું તો આપણને ખબર કા એટલે કશું નહીં લે આ તો ખાલી બતાવવાનું તો હું કેવું ભૂતનું કોક ખાવાનું લાય આપણને નહીં લઈ જાવ પણ આજે જોવા તો મને ને જોવા મળે હો તો હું ઘેર કેતો એટલે તો હું સો પદે રહું કો અને ના હોય તો પાછું કોકના પાસેથી 10 રૂપિયા લઈને મસાલા માંગો હું કુના હેર ધીરાતી મસાલા લે પાછું ખાવું મસાલા માંગો બે હોતા હોય તમે લઈને આવજો પાછા કલ્લો ખુલ્લું હોય તો આ ઘેર જમવાને બેહાવાનું કઈ જાય તો બેહા કે સોપા હું ઘેર તેમ પાછું આવું આમ માર હોય પોકડા તોડો પડી કર ધીરાતી પાછા એટલે મસાલો મંગાય મસાલો લઈને બેહી એક અને તો જવાનું કે તતા તે હું કરવા મને તો બીક તો લાગે પાછી જવાની
પણ ક્યાંય જોવા જઈએ પણ આ જોખમનું તો એટલી બીક લાગે ને એક નંબર થઈ જાય તાલ આવે તો ફાડી જાવ તો પાછો એવું કોમ પાછું પણ આ તો ઘેર જે કીધું તે હંગાથી જવું પડે એકતા ને એને પકડી રહ્યા હતી પાછું એવું લાગે તો બસ અમે વાટ જોવા દે ને એમાં ચાંદનો જોહો મને લાગે આ ઘરનો કેવા જતો કે બહાર ફરવા જવું છે કે ચોઈ નહીં જવાનું ધરામાં કાઢી ચૌદ છત્તે ધપી જાય પણ મારે બોનું કરવું પડ્યું કે જોખમના ઘેર જવું પડે બચારા રોધ્યું નહીં તે એમ કરતા ટેકો કરાવું તો ઘરનો કઈ જાવ તો નહીં જોખમનો થોડો ટેકો કરાય એમ કરીને આવ્યો હું જોખમ અમે વાતો ઉલ્યા કરવામાં આવે કુટી પાસે અલે બળ્યું ઘરનો નતો તો મેં કીધું જોખમના ઘેર રોધ્યું નહીં ને એટલે આવ્યો હેડો ફટોફટ હું કંટાળી ગયો બેઠો બેઠો કણ અને બળ્યું ધ્યામાં બોલો ગામમાં કોખો પડી જાય આપણે ચો કોક ઊંધું કરવાનું હોય પાછું ધેમ બોલવાનું આમ તો કોઈ સારું કરો ને હેડો નથી અને બૂમો ના પડે પેલા હું કેતા ખબર હે ને કે કાળી ચૌદસ માં ભૂત આવ્યું નહીં ને પકડી પડે ને તો એક નંબર થઈ જાય એવું એવું જ ન થાય તો મારે બોલવું જ નહીં ધેમ બોલે પછી ફરી બોલવું જ નહીં આપણે હા મોટો ભાઈને કહીએ કરવાનું આપણે ખાલી જોઈ જવાનું હોય મોહણિયા તો અહીં તો કોઈ દિવસ મોહણિયો તો અહીં હું તો દાને જેલો હું રાતી નહીં જેલો પાછો તમારું કોમે નહીં હેડો આ તો કે લોટ લઈ જાય જોખમ થી તમારું કોમ નહીં આમ જોઈને હેડ હકતે અત્યારથી ગભરાઈ જાવ હે મેં એવું તો થાય જ નહીં મોહણીઓમાં એટલે એવું તો બધું જ થવાનું બીક લાગવાની બલાડો બાળ હતો બીક લાગશે કૂતરો બાળ હતો બીક લાગશે મને હાથ પકડા દે મન પાછા બી નહીં જો તમે બળી હેડો તો બલાડું થાય છે ખાલી કેવું યાર જાય મસ્તી ના કરતા હો પાછા મારે એવું છે પણ હું તો બીવું ના અહીં હા રૂમાલજી આ મોહણીયાનો દરવાજો આવી ગયો અને આ રૂમાલ જોજો આ તો મારો જીવ નીકળી જાય એવી વાત કરી છે અલે આ રૂમાલજી હા મોટા ભાઈ આવી ગયો અલે આ તમે આટલા બધા શેટા કોકને મહી નાખશો તમે મારે પેલી બત્તાન ચાચિંગ ઉતરી ગયું ઓહો તમે યાર બીતા તો નહીં ને બીક તો લાગે થોડી આમ આટલા એરિયા શું ચાલુ છે ખબર છે ને આ જગ્યા આટલાથી શું ચાલુ રાગ પાછું બીવો ના પાછા અલ્યા તમે જોજો તમે તો બીવડાવો એવું કરો છો યાર બીક તો લાગે થોડી પણ આમ શું કરવામાં આવતા તો આવી જાય પણ આમ આવતા આવી ગયા છીએ પણ આમ આ તો મારે તો કરવું જ પડે છે દર 14મી હું કરું છું આ તો કાળી 14મી તો બીક નહીં લાગતી મોટા આ વખત તો મને લાવ્યો છે એટલે મારે યાર તો મને મારે હાસવા પડે એવું થયું છે રૂમાલજી આપણે કોમ થઈ ગયું છે કોક મરી ગયું હું કોમ થઈ ગયું નહીં જવાનું બીતાના મારા જે કોમ જે જરૂર હતી ને એ જ થઈ ગયું છે હમણાં પેલું ઊભું થઈ નાખે ઊભું થાય તો ઠંડુ એ નહીં બીવો નહીં એ બધી બધું મને આવડે છે એની વિધિ કરતા બધું જ મને આવડે છે તમે ખાલી હેડો ઘેર પોકારજો સુખ શાંતિ નહીં તમે હાજર તાજા જતા રહો યાર પેલું આવ્યું કાંઈ તો ઠંડુ એ નહીં પડ્યું ને નહીં પડ્યું પણ આપણે જેવું જોતું એવું મળી ગયું છે આપણે કાળી 14 ના દાડા આવું જ જોતું લગરેલું તારે લગેલું જ જોતું પણ શાંતિ હેડો તો હું તમારે જેટલું દોડી આલું ને કુંડાળું એ વહી તમારે હાલવાનું નહીં હો ને હાલું તો અને તો પછી મારી જવાબદારી નહીં હું કેવું એટલું જ કરવાનું તમારે હમણાં દોડ દે મને ભૂખ લાગે દોડે ચિંતા ના કરો પણ મને મોટું દોડજે તો ફરવું હોય મોટા ભાઈ બંગડીઓ જો આમાં મોહણીઓ બંગડીઓ ના હોય તાને હું તમારું કપાળ હોય આવી જાઓ આ બંગડીઓ હતો શું કાકું બંગડીઓ નહીં જોઈ રહેવાનું તમારે હું તો બેહું ને મારા હોમ જ જોઈ રહેવાનું મને તો અને તમે તો ફફડી જા ચિંતા ના કરતા હો આટલાથી હલતા ના બધું જ દેખા હે પણ કોઈથી હલતા નહીં શું કીધું માકન તો નહીં આવે અને મારા પર વિશ્વાસ રાખજો આ કુંડારામથી નહીં નીકળો તો કશું નહીં થાય પણ જો કુંડારામથી બાર પગ મેલ્યો ને હિસાબ કરવા જવું હોય તો એ મને પૂછીને કહેજો બંધ થઈ ગયો એમ તો ઘેર જઈને જોવું પડશે હાર એટલે જ ઉભા રહેજો હો બંગડીઓમાં કુંડારા દોરે
મારા જેવું જોતી એવું જ મળી ગયું જલ્દી ફટોફટ થઈ ગયું મને તો આવતો ગમત ના પાડતો પણ આમ શું કરવું આવતા તો આવી ગયો અહીં કુંડારું આમાં દોર્યો તો સારું હતું હોય બંગરો હજબ દોરી હોય ને મત બંગડીઓ જોઈને જ બીક લાગે જે હોય એટલા જ રજે હો તારા માટે બધું જ લાવ્યો છું હું બધી વિધિ કરવાની છે ને અમાર દરવાજો આવી ગયો કા કાઠું કોમ એટલે ઈ ચાલુ થાય તમે આગળ તો આપી મને તે મેલી ના આવ્યો હું નહીં આવ્યો બાજુ આપણે તો નહીં બીતા પાછા ગેલજી ના બીવે માર હંગત હેડો મારા હંગત હેડો તમોનો હું ભૂવો બની દે ભૂવો માર તો કઈ ભૂવો બનવું નહીં બાજુ અલે પણ હો તો પછી કોઈ કમાશો એમ કે હું હેડો કે એવું તમારા હંગા ત્યાં કે તમાર ભાગાવવાનો કે મને આપણે બે ચો એકલા છીએ પેલા બે આગળ નહીં જા એ કે કાર્ય કરવાનું છે હા તો બરોબર તો એક વસ્તુ નહીં લઈ આપે પેલું રૂમાલજી ઇટલેન પડતા હતા એ ના હોય ને એ વસ્તુ મેં લેવાય કા રૂમાજી બાજુમાં તું હું જઈને લઈ આવે કે બસ બરોબર છે ને એકદમ 100% એવું કરવાનું પછી હા સ્વીનેટ જો આ તો મોહણીઓના દરવાજાના અંદર આવી ગયા જાજી તો તું નો લે કરે હકે તો ખરો એ તો પેલા બડી હુનામાં તું પેલો તમાકુ ખાત થઈને બહાડે છો આવી હવાણી નતો જતો રે એવું હતું હા તો હું કા ફફડો તો જતો રે તો ના બીવાનું હોય યાર દીક તો લાગે કા જગ્યા વેકા તો મોહણીઓમાં તો થોડી ઘણી બીક તો રાખવી આટલું બરાબર ને કે તો જુઓ પેલા હું કરીશી બે જણા કુંડાળો દોડશી જો તો લે અને રૂમાલિયા તો ચલો ફફડા પાછો ગાજે કોઈ થયું જ નહીં પાછું મારું નામ લેના પાછા ઘેર કે જોખમ ના ઘેર જવું પાછું કઈ ના છે હાથી વાત બીક તો નહીં લાગતી પણ ફફાટા કે નહીં ધૂણો પહેરી ગયો મુઢામાં દીક તો મને ઘણી લાગે હા એ આ તો કાળી ચૌદસ ને એટલે ભૂત રેચી છૂટે હોય આ પાછું ધક્કો નાખજો ધક્કો તો મને હેરા તો જો આ છૂટી હજુ કે માથાથી અલા ગેલજી ના બીઓ તો શાંતિ રાખો આ બાજુ અહીં દબો એવા હું કર અને દેમું બોલો એક તો મોઢું ગાડી જેટલું ફાટે છે તમારું દેમું બોલો કે બળી પણ મૂચો ફાડું મને તો બીક લાગે એટલે મારા જોરથી બોલવું પડે કે આજુબાજુમાં હોય તો જતું રહે કે દેમ રે રાત કબ દેમ રે જોખમની દેમ રે રાત આ બાજુ અને ઓય ગયા હો આ જાર હાડું ભાઈ આમાં એ તો કોઈ ઓઠું થતું હોય બરે ઓઠું થાય ધાનનો ઓઠો હોય ભૂવો થવું છે હે તમારા તક અને પેલું ચો મેં લીધું કેમ પેલું કચ્ચી વાળ લઈને આવ્યા હતા રૂમાલજી એટલે જવું હા પેલી આ જો મોટો ભાઈ શું કરશે શાંતિ હોબ્રો મંત્ર બોલે છે હોબ્રો રૂમાલ ફફડે અમુક હોબળો આ દેખું તો પણ કોઈ નહીં સારો તે ફફરો નહીં સારો અલી અલી આ જો કોકા તું આવો કે છે કોઈ નહીં યાર સારો અલી દે હું કા ફફરો છો તો પાછું જગ્યા આવી કે અરે તો બીક બી બોઈ લાગે પાછી અરે કાળી ચૌદસ નહીં કાળી ચૌદસ ખરી એટલે લાગે એવું એમ દરજી ના હોય તો કશું વીકું નહીં આપણા ઘેર જતા રહીએ કે 5 મિનિટમાં બહુ થઈ જશે જપક શાંતિ રાખો યાર અમરાને પપરો ને શિયાળાની વાર છે જી થોડી શાંતિ રાખો અને જોઈ લો પછી બધો અભ્યાસ કોમ લાગશે એમ પૈસા પછી તો ખબર બંગડી જેવું હે ના તો મને સંભળાતું નહીં એવું લાગે કે જો દુઃખમ કોઈ નહીં તો આવા મોખર હતું હે કોક ભરાઈ ગયો અને ખખડતું હે લગ રહ્યા ને મને કોક મળી ગયું ને લગાવી દીધું હે ને બધું બીક તો બળી મને એમ થોડી લાગવા તો બધી છે બંગડી આવી ઉડીને જી બંગડીયા નથી પાછી બાપનું બેઠો હતા ને પાછી થોડી વાર જપા આપણા ગામના 2 જણા તો સીધું બે
પણ એ તો વિદ્યા આવડે તો કશું નહીં થાય આપણને કશું નહીં આ આવડતું પકડી પણ કાઠો યાર મારા મ અલ્યા રૂમાલજી હા બોલો મોટા ભાઈ મારે થોડું રહી ગયું છે ઉભા રાખ. લાવો તમે શું લાયા તા ફેરીને એક લાવજો. વખત દોડ દે ગોર ભૂહાઈ ગયું થોડું થોડું દેખા આજા તમે નહીં બીવો આટલું બધું હું શું ને તમે શું કા બીવો છો આ મોટો ભાઈ ભૂવો છે તમને આખા આટલા ગામડામાં મારું ડંકો વાગે છે ખબર છે ને એ આ મોહણીઓમાં ખાડી 14 ના દન આઈ ના હું કર્યું છે ઈ મોહ આજે ડંકો વાગે છે મારો કોક ખખર આમાં રૂમાલ તું આ ઘોર કુંડાળામાંથી હલતો ના હો આમાં આ બધો ખાવા બોલાયો છે તે હું ખવડાઈને આવું હો અને બીતો ના અને ઓયથી હલતો નહીં હો આ કીધું ખવડાઈ દેવાનું હા એ તો બધું મોટા ભાઈને આવડે છે મોટા ભાઈને જો આ નવાઈની વાત છે અલ્યા રૂમાલ લ્યા તું તો મહિના છે મને ને અલ્યા રૂમાલ લ્યા આ ઈટ લઈને આવ્યો છું તું તને ખબર પડે છે તું કોકનો જીવ લે પણ મોટા ભાઈ તમે કીધું મેલેલું હતું એટલે લઈને આવ્યો તમે અલ્યા આ ઈટ લઈને આવ્યા પેલા બધાને હું ખાવા બોલાયો છું ને તું ઈટ લઈને આવ્યો છું આ હમણાં બધો મારો જીવ લઈ લે હમણાં અમે શું કરવાનું ઉભરો તો આ રૂમાલ લ્યા તું તો મારો જીવ લે તને ખબર પડે છે આ ઈટ તને કેટલી હું એ તો તમારી મેં પરીક્ષા કરતો તમે કેવા મોટા હાલે વસ્તુ તમે લઈને આવ્યા હાચવીને અલ્યા હારું થયું તું લઈને આવ્યો છું તે નકા તું કોકનો જીવ લેવા આજે મોટા ભાઈનો પેલો બધો આવી ગયો છે ખાવામાં મારા પછી હું હાલવત હું સારું થયું આ તો કોકને મહિના ખાય એવા મજાક કરે છે લે આવો આઈને રૂમાલ લ્યો તો અને હમણાં તો ફફડતા હતા હવે મારે આ બધાને ખવડાવી દેવું પિતા નહીં હો અને હું જે કહું ને એ શાંતિથી હો ભરજો અને બેસજો હે બોલવાનું તો તમારે નહીં બોલવાની તો મારે બોલવાનું છે આમાં બસ બસ ખખડાવવાનું બંધ કરવામાં મને ખબર છે તમે કોણ છો એ અને તમારા માટે જ આવ્યા છીએ બસ અમે કોઈ તમારા ભાઈને અમે બીવાના નહીં કોઈ આ તો મોટો ભાઈ છે બીતો બસ અમે તમારે જે ખાવાનું આવવાનું હાલવાનું છે તો હું હાલી દઉં છું લે અમે તું લે હેડ આગી જતી રહે હેડ અને આ તો મારા પેલો આવવાનો બાકી છે બાબરિયો તો એ બાબરિયાના માટે તો હું સ્પેશિયલ લાવ્યો છું એના માટે તો આ વખત આય જો તો બસ એટલા ઉભો રહી જા બસ એટલા બેસી જા અરે લાવ્યો છું તારા માટે ભાઈ જેટલા જ રહ આમાં મને વિધિ કરવા દેજો શાંતિથી તું એ બેસા એટલા ખખડાવા નહીં બંગડીઓ અમે ભાઈ તું એ બેસા બાબડા બસ બેસા એટલા ભાઈ અમે ખાવાનું ચાલુ રાખો તમે હું મારી વિધિ કરું છું અમે ઓમ અષ્ટમ બષ્ટમ અષ્ટમ બષ્ટમ સ્વાહા ઓમ સ્વાહા 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 ઈં ક્લીમ ઈં ક્લીમ ઈં ક્લીમ ઈં ક્લીમ ત્યાં પેલો રૂમાલ્યો નાબી વતો હારું છે ઓમ ઈં ક્લીમ સ્વાહા ઓમ ઈં ક્લીમ સ્વાહા અમે ખખડાય નહીં કરો અમે ખાવા તો આલ્યું છે જપો થોડી વાર આપણે ધૂપાલે તો આમાં બસ બસ ખખડાવાનું બંધ કરો મને ખબર છે તમે કોણ છો અને તમારા માટે જ આવ્યા છીએ બસ અમે કોઈ તમારા ભાઈને અમે પીવાના નહીં કોઈ આ તો મોટો ભાઈ છે બીજો અવાજો તો છે બંગડીનો અવાજો તો થઈ ગયો તમારે જે ખાવાનું આવવાનું આમ જીવમાં જીવ આવ્યો થોડો લે આમાં તું લે હેડ આગી જતી રહે હેડ અને આ તો મારા પેલો આવવાનો બાકી છે બાબરિયો તો એ બાબરિયાના માટે તો હું સ્પેશિયલ લાવ્યો છું એના માટે તો આય જોવા તો બસ એટલો ઉભો રહી જા ફરી જવા દે જોઈ નહીં લાવ્યો છું તારા માટે હો તો આખી સૂતી નો આવી હો નોય માર કન હુકાઈ હો ઓય માર કન હુકાઈ હો ખાવા હું બધો ધૂપાલ દીધો તો બાપા નહીં માથા તું જોતી જા તું શાંતિ રાખ બધું તો મારા કન હુકાઈ હી તું હમ સંત ઠંડો નહીં પડે ને આવી જાય થોડી વાર નાહવાનું નહીં કરો
આમ ખરો તાલ તો હમણાં ચાલુ થાય તો મોટો ભાઈ હું કરશું તો હોબરો શાંતિ કોક મંત્ર બોલું કે ઓમ હિમ ક્લીમ સ્વાહા ઓમ ભૂતાય સ્વાહા ઓમ મંત્રોય સ્વાહા અમે બંધ કર તને ખાવા તો આલ્યું છે અમે તું બંગડીઓ ખખડાવે છે પેલો મારો ભાઈબંધ પેલો રૂમાલ લ્યો હમણાં બી હે બીવડાવવાનું નથી ખાવા આલ્યું છે એ ખાવાનું ચાલુ રાખો હું મારું કોમ કરું છું તમે બીવડાવો છો પણ હું તો બીતું નહીં પણ આ બીવાયો છે મારો રૂમાલ ઓમ હિમ ક્લીમ સ્વાહા ઓમ ઓમ ભૂતાય સ્વાહા ઓમ ભૂતાય સ્વાહા 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 ઓમ અષ્ટમ ભષ્ટમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા અષ્ટમ ભષ્ટમ એ મારો કાર્યો ના ગાયો ઓમ સ્વાહા અષ્ટમ ભષ્ટમ સ્વાહા તું તો કરો પડતા કેટલું બધું થઈ રહ્યું છે અને આ જો તો કરો કે આ કેટલી વાત બંગડી કેટલી કકડો રાવ, કે રાવ, જી અરે પેલા મને તો ખાવાનું બહુ નાખવા દો ખાવાનું નાખવા અને દો પેલા તો ખાવાનું બહુ- પતી ગયું છે ઈ મને લાગે છે આ સુસલી મો જપતી નથી બોડું સુસલી, પેલા તું તો બંધ કર દે કે જી પેલા તો પગ જ નહીં હે ઉડે છે અને સુસલી તું બંધ કર દે અમારા ગામની જ સુસલી છે મને ખબર છે સુસલી તું બંધ કર દે અરે કેટલા ખખડાવતી બધા નહીં. થઈ મારો આ મારા રૂમાલ આખું મારો ગમ તૂટી નહીં પડી કે પછી અરે આ પેલું તો ખેલા લુગડો મારવો વધારે ઉડે ચાલ્યા હું ના કરતો કે જી હું ના પડતો તો મારે નહીં આવું મારા કરમ ફૂટા તો તમે લેના આવ્યો હું તો જો બરાબર બેહી રહ્યો તો પણ તમે લેના તમે ચાલો ખાવા કાઢી હું તો જો બસ કહેતો તો કે હું જો પછી પાછો વળી જાઉં કે ઘોડો ગાવાનો નહીં કે ચાને મળી હતી ને બધી મને ખબર અરે ઉડે ચાલ્યા ઉડે છે આ વશમાં થઈ જાતું હેડ આ વખત અરે બંધ રહો તો બોલ બંધ રહો તો મને જો મંત્ર આવડે તો મને ખબર તો હક પેલું બોલતા હતા અષ્ટમ પષ્ટમ માર બોલ બસ્ટમ ભૂકા ભૂકા નહીં અષ્ટમ પષ્ટમ ભૂત આય નમઃ અષ્ટમ ભૂત આવો ભૂત લાવવાનો હો મને કશી ખબર નહીં જો ખબર ના હોય ને તો આપણે પાછું વાટે પડી જાય એમ માથી નહીં રહેવાતું નહીં જવું પડે કે મને ખાય પેલો મારો બાબરિયો ભૂત કેવું ખાઈ જાતો હેડ અને તું સુસલી તું બહુ મારા આ તો બંગડે ખખડાવ છે અલ્યા મોટો ભાઈ તો વાત તો કરે છે લે ભૂતોન તો ખરો મોટો ભાઈ છે આ તો બીતા હે એમને પૈસા નહીં પડતા તો એમને રોવાનું બંધ કર રોવાનું બંધ કર મને લેતો હતા મીમ ક્લીમ સ્વાહા ઓમ ભૂતાય સ્વાહા અમે બંગડીઓ ખખડાવવાનું બંધ કર અમે તારા તો દર વખત હું ખાવા તો આલું છું તો એ તું હેને પૂછી રહી છે અમે તું બંગડીઓ ખખડાવે કોઈ હું બીવાનો નહીં અને હેડો મારા કોમ થઈ ગયું છે અમે આવતી વખત આવે ને એટલે તારા માટે આ વખત થોડું સારું લાવે પણ હું કહેતો તને તો વશમાં કરીશ હું એટલે તું મારું કોમ કરે ને તો આવતી વખત થોડું વધારે ખાવાનું લાવે તારા ઓલે અને બીવડાવવાનું બંધ કરે બીવડાવવાનું બંધ કર હેડ તું હુંકા મળી જશે મને ખબર છે બધી અને એ બધું મારે ગાવાનું નહીં અમે મારો રૂમાલ લ્યો તો હું કરે છે કોઈ ખબર પડતી નહીં ખરો મોટો અરે આ રૂમાલ લ્યો તો મને તો ઠંડી રૂમાલ? તું આટલા હેલ લેતો નહીં ને માર કત્તી ને આજો પગલું નહીં પડ્યું મારું પગલું બસ અનલવાનું એને તું આપણે કોમ થઈ ગયું બધું હા મને તો રાજી ખુશી ઘેર મિલી ગયો હું કેતો વાત તો ખબર મારી હા. કોઈ હો ભણવા મળી તું અરે કેટલો આકડા કરતો તો મોય તો રોજતો અને કોઈ જોયું તું અમે હું જોઈતું એ તો મારી મીએ ભૂલી જોઈ સારું પણ હાર હાર કેવાય જે જોયું ને જે કર્યું એ પણ હાજા હમ આપણા ઘેર જતા રહીએ એટલે પૈસા બેડો કોમ થઈ ગયું છે આપણું મન તો અને આટલા બધા હેની ઠંડી સરી છે આટલા બધા હેના દિવસો તમે અરે પ્રેમા થવાગર નો જોઈ ગયો તી ઠંડી સારી હે એવું છે તાની તો માં અમે આ તો ભાઈ તાને આ તો કોઈ એમની સાધનાઓ કરો છે તાને સાચી આ વાત તો મોટો. મોટો ભાઈ દર વખત કાળી ચૌદશી તારે એકલા આવે છે અને આ વિવિધ્યાઓ કરે છે તાને આટલા દુનિયામાં મારો ડંકો વાગે છે ભૂવાનો સાચી વાત, હો. મોટા ભાઈ ભૂ આયા એટલે જોને ગમે ત્યાંનું કોમ હોય એ થઈ જાય ભલે પૈસા થોડા લીશે પણ કોમે હોમો કરે છે ભાઈ તો હેડો આપણે રાગ જતા રહીએ ઘેર કશું હતું નહીં કે અને કશું ના હોય આજે હું શું ને હેડું ભાઈ કશું ના હોય હેડો આજે ભૂસર હંગાતી યાર મોટો ભાઈ ને તો એ બીવો છો યાર રાગ ને હેડો જલી પાડીએ કશું ના ચાલે જલી કોઈ પાડી મન અલ્યા બીવો નહીં તાર આમાં આજે તો તમારે ચિંતા કરવાની નહીં ને મારે
મારા કોમ થઈ ગયું સાત તો હેડો કેલજી તમારા વાડે જવાય નહીં પાછું હોગા તાર સર જો રે તમારા વાડે જઈને તો હું એ ગભરાઈ ગયો ને મને તો ઠંડી સડી ગઈ અને રૂમાલજી હા બોલો મોટા અને આપણે બે સાધવા જઈને આયા મોહણીઓમાં અને આ બે ઓણહેના ફફડી પડ્યા છે લે આ બે સાચી વાત હો હંગાથી આયા હોય તો શું કર્યું આ ઠંડી સડી ગઈ આ મને લાગે ઈ મારા કોણ બે તો કમન કેર મેલવા પડે કેર મેલવા મને કોણ મેલવા હે પછી જો કામ કોક તારા મોટો ભાઈ કોક ને મહિના છે આપણને મારી નાખો યાર પણ એવું કોમ કરે હે ને તાતે મો તો કમા હે કે કોમે ઓલી જોઈ પછી કમાય જ કે તને કમાય તમારો ફફાડ ચડી ગયો આવાઈ જો મને